નું સૂત્ર આપણે મેળવી ગયા, બરાબર। એપ્સિલોન બરાબર VBS। આ સૂત્રનો અર્થ એવો છે કે જ્યારે L લંબાઈનો સળિયો, બરાબર, જ્યારે L લંબાઈનો સળિયો B જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં V વેગથી ગતિ કરે ત્યારે એ સળિયાના બે છેડા વચ્ચે આટલું EMF પ્રેરિત થશે। પણ એના માટેની શરત છે કે B, V અને L ત્રણેય પરસ્પર કેવા હોવા જોઈએ? લંબ, બરાબર। આપણે જે પરિસ્થિતિ લીધી છે આ કે તમે ખાલી એક સળિયો લીધો હતો ત્યારે B ની દિશા, સળિયાની લંબાઈ અને એના વેગની દિશા, આમ ગતિ કરાવો કે આમ ગતિ કરાવો, ત્રણેય પરસ્પર લંબ છે। ત્યારે એ સળિયો જ્યારે ગતિ કરતો હોય, આ સળિયો PQ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એના બે છેડા વચ્ચે આટલું EMF પ્રેરિત થાય છે। ગતિ દરમિયાન આ સળિયો જાણે કે આટલું EMF ધરાવતી એક બેટરીની જેમ જ વર્તે છે, બરાબર। તમે એના બે છેડા જો કોઈ સુવાહક તાર વડે સતત સંપર્કમાં રહે એ રીતે ગોઠવણી વિચારો, જેમ કે આપણે વિચારી છે, તો પરિપથમાં પ્રવાહ પણ પ્રેરિત થશે ગેજના નિયમ અનુસાર। તો આપણે પ્રવાહની દિશા દર્શાવીએ, પછી આ બાબત આપણે આગળ વધી શકીએ। આ જે આકૃતિ જોઈ લીધી છે, બરાબર, અંદર તરફ છે યુ આકારનો એક વાહક તાર મૂકેલો છે, આ સળિયો PQ છે। સળિયા PQ ને તમે V જેટલા વેગથી આમ ડાબી દિશામાં ગતિ કરાવો છો એટલે x ઘટે છે, સળિયાની લંબાઈ L છે, એમાં કંઈ ફેરફાર નથી થતો, પણ x ઘટવાથી આ જે લૂપ બની આ PQRS લૂપનું ક્ષેત્રફળ ઘટે છે। ક્ષેત્રફળ ઘટવાથી એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ઘટે છે। ફ્લક્સ ઘટવાથી એ લૂપમાં પ્રવાહ પ્રેરિત થશે। આ સળિયાના બે છેડા વચ્ચે EMF પ્રેરિત થશે। કાલે આપણે કયો છેડો ધન સ્થિતિમાં અને કયો છેડો ઋણ સ્થિતિમાં મળશે એ વાત કરી ગયા। EMF પ્રેરિત થવાનું કારણ છે કે સળિયો જ્યારે V વેગથી ગતિ કરે ત્યારે એની અંદરના ઇલેક્ટ્રોન પર ચુંબકીય બળ લાગે। ચુંબકીય બળની અસર હેઠળ ઇલેક્ટ્રોન કયા છેડા પર ભેગા થયા હતા? આ સ્થિતિમાં આ સ્થિતિ જુદી છે, જો જુદી થાય આપણે બરાબર થોડું ધ્યાન આપો। આ વાત થોડી નથી, તમે આને V જેટલા વેગથી આમ જમણી બાજુ લીધું હતું ને, આપણે કાલે જે બીજી આકૃતિ દોરી લીધી દોરો છો ને આમ ગોળ, હા એમાં આ સળિયો PQ જે છે એ કઈ બાજુ લીધો હતો? વેગ કઈ બાજુ લીધો હતો આપણે? આ બાજુ, જમણી બાજુ। B ની દિશા અને સળિયાની લંબાઈ ત્રણેય પરસ્પર લંબ છે। સળિયો PQ જમણી બાજુ V જેટલા વેગથી ગતિ કરે છે એટલે સળિયાની અંદર રહેલા ઇલેક્ટ્રોન પર F બરાબર QV ક્રોસ B અનુસાર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય QVB થાય અને આટલા મૂલ્યનું બળ V ક્રોસ B પ્રમાણે ઇલેક્ટ્રોન પર કઈ બાજુ લાગ્યું હતું? P થી Q, જમણા વસ્તુના નિયમ પ્રમાણે। આ V કાલની વાત છે, કાલની આ V બરાબર, એટલે ઇલેક્ટ્રોન પર બળ આમ Q તરફ લાગ્યું હતું। તો જે દિશામાં આગળ વધે ને એની વિરુદ્ધ દિશા લેવી પડે, એટલે ઇલેક્ટ્રોન ઋણ ભારી છે। એટલે અહીંયા આ છેડો ઋણ ભારિત થયો, અહીંયા ધન ભાર ખુલ્લો થાય, આ છેડો ધન ભારિત થાય અને આ જાણે કે એક બેટરીની જેમ વર્તે ગતિ દરમિયાન। આ એનો ધન ધ્રુવ ને આ એનો ઋણ ધ્રુવ। અને તમે આ સ્થિતિમાં જો આના બે છેડા આમ કોઈ રીતે સંપર્કમાં રહે એ રીતે ગોઠવણી કરો તો પરિપથમાં રૈવાજિક પ્રવાહ પસાર થાય। રૈવાજિક પ્રવાહની દિશા આ સ્થિતિ પ્રમાણે થાય, આમ ધનથી ઋણ આમ ગતિ થતી હોય છે। અહીંયા તો ગતિ એના કરતા કેવી છે? વિરુદ્ધ છે। જો તો એનો અર્થ કે જો સળિયાને આમ જમણી સાઈડની જગ્યાએ ડાબી બાજુ ગતિ કરાવો તો એની અંદરના ઇલેક્ટ્રોન પર લાગતા બળની દિશા પણ ઉલટાઈ જાય છે। એટલે ઇલેક્ટ્રોન પર બળ Q થી P લાગે, ચેક કરશો તો મળી જશે। અહીંયા ઇલેક્ટ્રોન ભેગા થાય, આમે ધન ભાર ખુલ્લો થાય ગતિ થતી હોય દરમિયાન, એટલે આ છેડો ગતિ દરમિયાન ઋણ ધ્રુવ તરીકે વર્તે, આ છેડો ગતિ દરમિયાન ધન ધ્રુવ તરીકે વર્તે।
જો આ યુ આકારનો વાહક સળિયો ન હોય તો ઈએમએફ પ્રેરિત થાય પણ પ્રવાહ મળે નહીં. પ્રવાહ મેળવવા માટે તો બંધ પરિપથ હોવો જોઈએ, પરિપથ પૂરો થવો જોઈએ. એટલે એકલો સળિયો હોય તો જો સળિયો જમણી બાજુ તો આ સ્થિતિ થાય, સળિયો જો ડાબી બાજુ ગતિ કરે તો આ સ્થિતિ થાય, આ ધન આ ઋણ થાય આ ધન થાય. જમણી બાજુ ગતિ હતી તો આ ધન અને આ ઋણ થયું. બરાબર, ઉલટું થઈ ગયું. જો હવે આપણે પ્રવાહ મેળવવા માટે અહીંયા એક યુ આકારનો વાહક સળિયો રાખ્યો છે અને આ સળિયો PQ v જેટલા વેગથી ડાબી બાજુ ગતિ કરતો હોય દરમિયાન સતત આ બે બાજુના સંપર્કમાં રહે છે. એનો અર્થ કે પરિપથ પૂરો થયેલો જ રહે છે. પરિપથ પૂરો થયેલો રહે છે તો એનો અર્થ કે હવે આ સળિયો ગતિ દરમિયાન જો VVL જેટલું EMF ઉત્પન્ન કરે તો આ EMF ના અનુરૂપ પરિપથમાં શું પ્રેરિત થશે? પ્રવાહ. લેન્ઝના નિયમ અનુસાર ઈ પ્રવાહની દિશા મળે. દૈવાધિક દિશા પ્રમાણે તમે દર્શાવી દો, પછી લેન્ઝના નિયમ અનુસાર ચેક કરો, એ વાત બંધ બેસતી જ થાય. જો કઈ બાજુ આપણે અહીંયા પ્રવાહ દર્શાવીશું? આમ PSRQ માર્ગે કે QRSP માર્ગે? આમ થશે ને. અને સળિયામાં જે મેઇન સળિયો જે ગતિ કરે છે ઈ સળિયામાં પ્રવાહ કઈ બાજુ થયો? સળિયાની અંદર PG આવું થાય. બરાબર, દૈવાધિક દિશા પ્રમાણે આપણે લઈ લીધું ધનથી ઋણ. હવે લેન્ઝના નિયમ અનુસાર ચેક કરો. જો ઈ હકીકત પડાવવી જ જોઈએ લેન્ઝના નિયમ અનુસાર. ઈ દાખલા આપણે કાલે બે ગણી ગયા. ઈ હકીકત પ્રમાણે વિચાર. જો આ જ્યાં આપણે પ્રવાહ આમ પસાર થયો ગતિ દરમિયાન, એટલે હવે આ જે લૂપ છે ને, આ લૂપ ઈ એક પ્રવાહધારિત લૂપ બની જાય. ઈ પોતે એક ચુંબક તરીકે વર્તે. ઈ પોતે પોતાનું હવે શું ઉત્પન્ન કરશે? ચુંબકીય ક્ષેત્ર. લેન્ઝના નિયમ અનુસાર જેના કારણે આમાં પ્રવાહ પ્રેરિત થયો છે એનો જ ઈ શું કરશે? વિરોધ કરશે. એનો જ વિરોધ કરશે એટલે કે એની પર જે દિશામાં ચુંબકીય ફ્લક્સ સંકળાયેલું છે ઈ ફ્લક્સમાં થતા ફેરફારનો વિરોધ કરશે. તો ફેરફાર અહીંયા વધારાના સ્વરૂપનો કે ઘટાડાના સ્વરૂપનો? ઘટાડો થાય છે ને. તો ઘટાડાનો વિરોધનો અર્થ આપણે લખ્યો. ઘટાડાનો વિરોધ એટલે કે જે પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર હોય એ લાગુ પાડેલું હોય ઈ જ દિશા. ચુંબકીય ફ્લક્સમાં જો ઘટાડો થઈ રહ્યો હોય ગતિ દરમિયાન કોઈ લૂપ સાથે સંકળાયેલા, તો હવે એ લૂપમાં જે પ્રવાહ પ્રેરિત થાય એ લૂપ પોતે ચુંબકની જેમ વર્તે અને લૂપ પોતે હવે પોતાનું શું ઉત્પન્ન કરે? ચુંબકીય ક્ષેત્ર. એ પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર કહેવાય. એ પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ પ્રેરિત થાય? તો કે જો ફ્લક્સમાં ઘટાડો થતો હોય ને તો લાગુ પાડેલા ક્ષેત્રની દિશામાં એ ફ્લક્સના ઘટાડાનો વિરોધ થયો કહેવાય. અને ફ્લક્સમાં જો વધારો થતો હોય તો લાગુ પાડેલા ક્ષેત્રની વિરુદ્ધ દિશા એ ફ્લક્સના વધારાનો વિરોધ થયો કહેવાય. લેન્ઝનો નિયમ આવું કહે છે. તો અહીંયા આ લૂપમાં પ્રવાહ એવી રીતે જ પ્રેરિત થાય કે જે એની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં થતા ઘટાડાનો વિરોધ કરે. ઘટાડાનો વિરોધ કરવો એટલે એ લૂપ પોતાનું જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે એની પર જે દિશામાં બાહ્ય ક્ષેત્ર લાગુ પડ્યું છે એ જ દિશામાં ઉત્પન્ન કરશે. એવું થયું? જો અંદર તરફ આવે લાગુ પાડેલું અંદર તરફ છે. સમજો છો? જો આ સળિયો આમ ગતિમાં લાવ્યા હોત તમે આ બાજુ એ રીતે તો આ જુઓ ઉતરી જાય. તો પ્રેરિત ક્ષેત્ર કઈ બાજુ આવે? બહાર. પ્રવાહની દિશા બદલાઈ જાય. આ જુઓ ઉતરી જાય. સળિયાની ગતિની દિશા બદલાઈ જાય. તો બરાબર. હવે ધ્યાન આપો, આગળ વાત કરીએ. આ રીતે પ્રવાહ પ્રેરિત થશે. હવે જો આપણે આ આખી લૂપ જે છે, આ લૂપ જે બની છે PQ વાળે, એનો કંઈક અવરોધ લઈ લઈએ. ધારો કે એનો અવરોધ R છે. આકૃતિમાં સળિયો PQ v વેગથી ડાબી બાજુ ગતિ કરે છે.
કે ખાલી સળિયા PQ નો અવરોધ R છે. સળિયા PQ નો અવરોધ R છે એવું કહી દીધું હોય તો એ આખા લૂપનો અવરોધ જ લઈ લેવાનો. કેમ કે અહીંયા વાત એવી થઈ કે આનો જે અવરોધ છે એ પરિપથનો અવરોધ ગણવાનો. આટલા ભાગનો અવરોધ અહીંયા અવગણિત છે. જે આ યુ આકારનો વાહકતા જોડાણ માટે મૂક્યો તેનો અવરોધ અવગણી નાખ્યો. સળિયાનો PQ નો અવરોધ એ લૂપનો અવરોધ R છે. તો હવે આઈડિયા રાખો છો. લૂપમાં પ્રેરિત EMF પ્રવાહ પ્રેરિત થયો, EMF પ્રેરિત થયું. સૂત્ર આપણે જાણીએ છીએ BBL. લૂપમાં પ્રેરિત પ્રવાહ, લૂપમાં પ્રેરિત પ્રવાહ ઓહમના નિયમ અનુસાર I બરાબર એપ્સિલોન છેદમાં R એટલે BBL છેદમાં R. બરાબર. હવે ધ્યાન આપો. લેન્ઝના નિયમનું પાલન થવું એનો એક આવો થાય કે આ સળિયાને તમારે v વેગથી સતત ડાબી બાજુ અચળ વેગથી ગતિમાં જાળવી રાખવો હોય તો તમારે આની પર સતત બાહ્ય બળ લગાડવું પડે. સતત બાહ્ય બળ લગાડવાથી જે તમે ઊર્જા વાપરો છો એ યાંત્રિક ઊર્જા કહેવાય અને એ જ યાંત્રિક ઊર્જાનું રૂપાંતરણ અંતે આ લૂપમાં પ્રવાહ મળે છે એટલે કે વિદ્યુત ઊર્જામાં થાય છે. બરાબર. જો તમે અહીંયા સળિયાને સહેજ ધક્કો મારી છોડી દેશો તો થોડીક ગતિ કરીને સ્થિર થઈ જશે. કેમ કે લેન્ઝના નિયમ અનુસાર અહીંયા સતત યાંત્રિક ઊર્જા વપરાય તો જ સતત વિદ્યુત ઊર્જા મળે. હવે સળિયાને v જેટલા અચળ વેગથી જાળવી રાખવા માટે એની પર આ દિશામાં સતત બળ લગાડવું પડે છે. એનો અર્થ કે એનો ગતિનો વિરોધ કરતું કોઈ પણ અહીંયા લાગતું હોય જેનો સામનો કરવા માટે તમારે એને ગતિની દિશામાં ગતિની વિરુદ્ધ દિશામાં એટલું બળ તો તમે લગાડશો જે એની ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. બરાબર. હવે ગતિનો વિરોધ કરતું બળ કયું એ વિચારો. બરાબર. એ ધ્યાન આપો. આ સળિયો છે એને તમે આમ ગતિમાં લાવ્યા, પ્રવાહ પ્રેરિત થઈ ગયો. લેન્ઝના નિયમ અનુસાર ઈ સળિયાની ગતિનો શું થશે? વિરોધ થશે. સળિયાની ગતિનો વિરોધ થશે એટલે કે સળિયાની ગતિની વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગશે. જે બળને આપણે લેન્ઝ બળ કહેશું. ઈ લેન્ઝ બળ જેટલું લાગે એટલું બાહ્ય બળ તમે ગતિની દિશામાં સતત લગાડો સળિયા પર તો જ સળિયાનો v જેટલો વેગ અચળ રહે. સળિયાનો v જેટલો વેગ અચળ રહે તો જ સતત એના બે છેડા વચ્ચે આટલું EMF મળે તો જ પરિપથમાં સતત આટલો સ્થિર પ્રવાહ વધે. બરાબર. તો આ સળિયાની ગતિનો વિરોધ કરતું લેન્ઝ બળ લેન્ઝના નિયમ અનુસાર લાગે એ કેટલું એનું સૂત્ર બનાવવું છે. લેન્ઝ બળ કયા અર્થમાં અને કેટલું લાગે તો એના માટે હવે આ હકીકત જો તમે જાણો છો કે કોઈ પ્રવાહધારિત તાર હોય, પ્રવાહધારિત તાર. બરાબર. તમે આ ભણી ગયા. આ પ્રવાહધારિત તાર છે એ સમાન ચુંબકીય ક્ષેત્ર B માં મૂકવામાં આવે એટલે એ તાર પર F બરાબર IL ક્રોસ B જેટલું બળ લાગે એમ્પીયરના નિયમ અનુસાર. તો એ જ વાત અહીંયા થઈને જો આ સળિયો છે, સળિયો કે જેની લંબાઈ L છે જેમાં I જેટલો પ્રવાહ પસાર થાય છે એટલે સળિયો પ્રવાહધારિત થઈ ગયો ગતિ થાય દરમિયાન. અને ક્યાં છે સળિયો? તો કે ચુંબકીય ક્ષેત્રમાં છે. એની પર આ સૂત્ર પ્રમાણે બળ લાગે. હવે આ બળ કેટલું અને કઈ દિશામાં એ વિચારો. તો કે મૂલ્ય એનું શું થાય છે? તો કે F બરાબર IL B sin θ થાય. હવે આ θ એટલે કોની વચ્ચેનો ખૂણો એટલા નહીં IL અને B વચ્ચે. હવે IL ની દિશા એટલે શું? તો કે સળિયામાં જે બાજુ પ્રવાહ વહેતો હોય ને એ દિશા IL ની દિશા. તો આ સળિયો છે, આ સૂત્ર અહીંયા લાગુ પડે. આ સળિયો છે, પ્રવાહ આમ નીચે તરફ છે અહીંયા. બરાબર. એટલે આ IL અને B કઈ બાજુ આમ અંદર તરફ. IL અને આ B. બરાબર. IL ક્રોસ B કરો. અહીં જમણાનો સ્ક્રૂ ગોઠવીને IL ક્રોસ B કરો તો અહીંયા સ્ક્રૂ ગોઠવો એટલે આમ પાસે સમઘડી. આ બાજુ ગોઠવો એટલે બળ સમઘડી સ્ક્રૂ ફરે એટલે બળ લાગશે આ બાજુ. આ બાજુ એટલે એના વેગની કઈ બાજુ? વિરુદ્ધ દિશા. કેટલા મૂલ્યનું લાગશે?
તો કે I L B sin θ. θ એટલે I L અને B વચ્ચેનો ખૂણો અહીંયા કેટલો છે 90 છે. એટલે મૂલ્ય થયું I L sin 91. તો આને લેન્જ બળ કહેવાય. જે સળિયાના વેગનો શું કરે વિરોધ કરે. સળિયાને તમારે આટલા જ વેગથી જો ગતિમાં જાળવી રાખવો હોય તો તમારે સળિયાની ગતિની દિશામાં આ લેન્જ બળને સમતોલે એટલું બાહ્ય બળ તો લગાડવું પડે. તો પરિણામી બળ શૂન્ય થાય અને સળિયાનો v જેટલો વેગ અચળ જળવાય. જો તમે લેન્જ બળ કરતાં વધારે બળ લગાડો તો સળિયો પ્રવેગી ગતિ કરે. પ્રવેગી ગતિ કરે તો EMF નું મૂલ્ય વધે તો પ્રવાહનું મૂલ્ય પણ વધે. જો તમે આ લેન્જ બળ જેટલું જ બાહ્ય બળ ગતિની દિશામાં લગાડો તો પરિણામી બળ શૂન્ય થાય સળિયા પર. પરિણામી બળ શૂન્ય થાય એટલે સળિયામાં પ્રવેગ ન ઉદ્ભવે. ગતિના નિયમ અનુસાર સળિયો કેવી ગતિ કરે અચળ વેગ. અચળ વેગી ગતિ થાય તો EMF સતત આટલું મળે અને પ્રવાહ સતત આટલો. બરાબર. તો હવે તમે વિચારી શકો છો કે તમે આ લેન્જ બળ નો સામનો કરવા માટે સળિયા પર સતત એટલા જ મૂલ્યનું બળ ગતિની દિશામાં જે લગાડ્યા કરશો એ બળ વડે એ સળિયા પર સતત કાર્ય થશે જેને આપણે કહીશું યાંત્રિક કાર્ય. અને એ કાર્યનું રૂપાંતર અંતે કઈ ઊર્જામાં થશે વિદ્યુત ઊર્જા. યાંત્રિક પાવરનો અર્થ થાય કે આ સળિયાને v જેટલા અચળ વેગથી ગતિમાં જાળવી રાખવા માટે બાહ્ય બળ વડે એકમ સમયમાં થતું કાર્ય એને કહેવાય વપરાતો યાંત્રિક પાવર. પાવર એટલે કાર્ય છેદમાં સમય. પાવર એટલે એકમ સમયમાં થતું કાર્ય. એકમ સમયમાં તમે આ સળિયા પર જેટલું કાર્ય કરશો આ બળ લગાડી આનો સામનો કરવા માટે આ બધું એ કહેવાય યાંત્રિક પાવર. અને એને અનુરૂપ અહીંયા EMF મળશે, પ્રવાહ મળશે અને જે પાવર મળશે એ પાવરને કહેશું આપણે વિદ્યુત પાવર. એટલે યાંત્રિક પાવર એટલે એકમ સમયમાં વપરાતી યાંત્રિક ઊર્જા કે એકમ સમયમાં થતું યાંત્રિક કાર્ય. અને વિદ્યુત પાવર એટલે એકમ સમયમાં મળતી વિદ્યુત ઊર્જા એ કહેવાય વિદ્યુત પાવર. એ બે સરખા હોય છે એવું આપણે સાબિત કરવું છે. કોઈ વ્યય અવગણો અહીંયા અન્ય તો વાત એવી થાય કે તમે એકમ સમયમાં જેટલું યાંત્રિક કાર્ય કરો એટલે કે જેટલો યાંત્રિક પાવર હોય એકમ સમયમાં પરિપથમાં એટલી જ વિદ્યુત ઊર્જા મળશે. એટલે કે એટલો જ વિદ્યુત પાવર મળશે. કોઈ અન્ય વ્યય અવગણો તો જેટલી ઊર્જા વપરાય એકમ સમય દીઠ એટલી જ ઊર્જા એકમ સમય દીઠ મળે. એકમ સમય દીઠ ઊર્જાને કહેવાય પાવર. એકમ સમય દીઠ વપરાતી યાંત્રિક ઊર્જા યાંત્રિક પાવર. અને એકમ સમય દીઠ પરિપથમાં મળતી વિદ્યુત ઊર્જા એટલે વિદ્યુત પાવર. જેટલી યાંત્રિક ઊર્જા વપરાશે એટલી જ વિદ્યુત ઊર્જા મળશે. એટલે કે એકમ સમય દીઠ માપલો ભાઈ તો યાંત્રિક પાવર અને મળતો વિદ્યુત પાવર બે કેવા એવું આપણે સૂત્ર મેળવી સાબિત કરી શકીએ. એટલે આગળ વધારી પ્રવાહધારી સળિયા PQ પર F બરાબર ILB જેટલું બળ તેની ગતિની વિરુદ્ધ લાગશે. તેની ગતિની વિરુદ્ધ લાગશે. બરાબર. જેને લેન્જ બળ કહેવાય. લેન્જ બળ સળિયાનો v જેટલો વેગ અચળ જાળવી રાખવા આ લેન્જ બળનો સામનો થાય એટલું તો બાહ્ય બળ લગાડવું જ પડે. કરી શકાય એટલું બાહ્ય બળ
તો આનો અર્થ એવો થયો ને કે જેટલું લેન્જ બળ એટલું જ શું લગાડવું પડે બાહ્ય બળ. તો હવે આપણે સૂત્ર બનાવી નાખીએ છીએ. આપણી પાસે EMF નું સૂત્ર છે, પ્રવાહનું સૂત્ર છે, લેન્જ બળનું જે સૂત્ર છે એ જ બાહ્ય બળ ગણાશે, બરાબર. તો આપણે પહેલા યાંત્રિક પાવર નું સૂત્ર બનાવ્યું. યાંત્રિક પાવર, તો એ સૂત્ર આ રીતે થાય. યાંત્રિક પાવર એટલે એકમ સમયમાં વપરાતી યાંત્રિક ઉર્જા, PM નામ સૂત્ર એનું આ રીતે આપણે ભણી ગયા છે. FV, P બરાબર FV મૂળ પાવરની વ્યાખ્યા પરથી છે આપણે, બરાબર. જો થોડું યાદ કરાવો કે નથી કરતું યાદ છે સાહેબ ને? આ વાત હતી. પાવર બરાબર કાર્ય છેદમાં સમય, યાંત્રિક પાવર કહેવાય. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાન, બરાબર. dr કે b એટલે અને આ સદિશ dr/dt એટલે v. પાવર એટલે બળનો સદિશ અને વેગના સદિશનો અદિશ ગુણાકાર, આ યાંત્રિક પાવર કહેવાય. અને તમે આને આમે લખી શકો FV cos θ. આ θ એટલે બળ અને વેગ વચ્ચેનો ખૂણો, બરાબર. તો અહીંયા આપણે મૂલ્ય સ્વરૂપ લખીએ તો P બરાબર FV. P બરાબર FV. બળ અને વેગ વચ્ચેનો ખૂણો કેટલો થાય જરા વિચારો. 0 થાય ને? જો આ બધું તમારે અહીંયા લખવાની જરૂર નથી, પણ આ તો સમજવા માટે કે તમે આ સળિયાને v વેગથી આમ ગતિમાં લાવો છો, વેગની દિશા આ અને આમ ગતિમાં લાવવા માટે તમે બાહ્ય બળ લગાડશો એ વેગની દિશામાં. આ f અને v એક દિશામાં થાય એટલે P બરાબર FV cos 0. cos 0 એટલે 1, બરાબર. આ સૂત્ર હવે આમાં મૂકી દઈએ. જો F એટલે લગાડેલું બાહ્ય બળ કેટલું, તો કે જેટલું લેન્જ બળ ગતિનો વિરોધ કરતું ઉદ્ભવે છે એટલું જ. એ અચળ છે ને, એટલે લગાડેલ બાહ્ય બળનું મૂલ્ય ગતિનો વિરોધ કરતા લેન્જ બળના મૂલ્ય જેટલું જ, આટલું ILB. આ V, બરાબર. હવે આમાં I નો અર્થ શું થાય? dBl છેદમાં R. I ના સ્થાને મૂકી દો dBl છેદમાં R. અહીંયા LBV યાંત્રિક પાવર સૂત્ર થાય જો V2L2V2 છેદમાં R, બરાબર. આ થયો એકમ સમયમાં વપરાતી યાંત્રિક ઉર્જા અથવા યાંત્રિક પાવર. કયા સ્વરૂપમાં સૂત્ર થયું? આ તો કે લગાડેલ ચુંબકીય ક્ષેત્ર, સળિયાની લંબાઈ, સળિયાને આપેલો અચળ વેગ અને પરિપથનો અવરોધ, આ છે. હવે આપણે વિદ્યુત પાવર નું સૂત્ર બનાવીએ જે આ પરિપથમાં ઉદ્ભવે છે. પ્રવાહ મળ્યો, EMF પ્રેરિત થયું એટલે આપણને શું મળ્યો કહેવાય? વિદ્યુત પાવર, વિદ્યુત ઉર્જા. એકમ સમય દીઠ મળતી વિદ્યુત ઉર્જા તેને વિદ્યુત પાવર. એનું સૂત્ર આવા સ્વરૂપનું આપણે લખીએ. વિદ્યુત પાવર PE નામ આપો તો આપણે બરાબર પાવર બરાબર સાદી રીતે આપણે બોલીએ છીએ ને કે પાવર બરાબર વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ, P બરાબર VI. અહીંયા V ઇજ શું? EMF. V આપણે જ્યાં પ્રેરણાની વાત થતી હોય, જ્યાં પરિપથમાં આપણે કોઈ બેટરી નથી જોડતા, ત્યાં V અને એપ્સિલોન નો અર્થ કેવો લઈએ છીએ? સરખો. કેમ કે અહીંયા કોઈ આંતરિક અવરોધની તો વાત જ નથી, બરાબર. V બરાબર એપ્સિલોન માઈનસ IR. આ EMF અને ટર્મિનલ વોલ્ટેજ વચ્ચેનો સંબંધ છે. બેટરી હોય તો આ પદ આવે કે જેમાં એમાં જે દ્રવ્યો ભર્યા છે એને કારણે કંઈક આંતરિક અવરોધ હોય. આંતરિક અવરોધને કારણે આટલી ઊર્જા વેડફાતી હોય. પણ અહીંયા બેટરી નથી, આ તો પ્રેરણા છે. તમે કોઈ વચમાં ક્યાંય કોષ, વિદ્યુત કોષ કે બેટરી જોડી નથી, એટલે અહીંયા આ ઊર્જા
ત્યાં ભેટ થવાનો કોઈ અર્થ જ નથી પ્રવાહ વહેતો હોય દરમિયાન પણ. એટલે આ નહીં આવે તો જે વોલ્ટેજ જેને તમે કહો છો ને વોલ્ટેજ અને અહીંયા પ્રેરિત થતું EMF એ વાત કેવી થઈ સરખી. શું લખાય એપ્સિલોન I એપ્સિલોન એટલે BBL I એટલે BBL છેદમાં R B બરાબર B સ્ક્વેર L સ્ક્વેર છેદમાં આ સમીકરણ નંબર 2 બરાબર. તો આ સમીકરણ 1 અને 2 ચેક કરો સરખા જ આવ્યા જો સરખા છે ને. એ શું સૂચવે છે તો કે જેટલો યાંત્રિક પાવર વપરાય એટલો જ વિદ્યુત પાવર મળે બરાબર. અહીંયા તમે આ પ્રક્રિયા દરમિયાન અહીંયા જે ઘર્ષણ થતું હોય કે બીજો અન્ય કોઈ પરિબળો હાજર હોય કે જેને કારણે ઉર્જાનો વ્યય થતો હોય એ બધું અવગણ્યું. હકીકતમાં તો આમાં ઘર્ષણે હોય એના કારણે અમુક ઉર્જા વેડફાતી હોય એ બધું અવગણો તો આ વસ્તુ સાચી. બાકી તો તમે આ સળિયાને ગતિ કરાવશો તો અહીંયા કંઈક ઘર્ષણ ઉદ્ભવશે ને એ ઘર્ષણને કારણે અમુક ઉર્જા વ્યય પામે એટલે જેટલી યાંત્રિક ઉર્જા વપરાય એટલી જ વિદ્યુત ઉર્જા મળે નહીં વ્યવહારિક રીતે. પણ આદર્શ રીતે બોલીએ કે ઘર્ષણ અવગણો બીજા અન્ય અવરોધક બળો અવગણો તો એમ કહેવાય કે જેટલો યાંત્રિક પાવર એટલો જ શું મળે વિદ્યુત. 1 અને 2 પર લખી રાખો જરા. તમને આવું બધું શબ્દોમાં લખવું ન ગમતું હોય કદાચ આવું તો એ ન લખો સૂત્રો લખો એવું મને જણાઈ ગયું છે કે આમ લખી તો એ તેને ત્યાં રાખો. વિદ્યુત ચુંબકીય પ્રેરણની આ ઘટનામાં કોઈ ટુકડામાં પ્રેરિત થતો વિદ્યુત ભાર જો ધ્યાન આપો પ્રેરિત વિદ્યુત ભાર બરાબર. અહીંયા તમે ટુકડા સાથે ચુંબકીય ફ્લક્સ સાંકળી અને એમાં ફેરફાર કરો છો એટલે પ્રવાહ પ્રેરિત થાય છે એવું તમે કીધું. તો કોઈ પરિપથમાં કે કોઈ વાહક તારમાં પ્રવાહ વહેતો હોય તો એ પ્રવાહ વહેવા માટે જવાબદાર તો શું હોય વિદ્યુત ભાર જ હોય. પ્રવાહની મૂળ વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે I બરાબર Q છેદમાં T બરાબર. પ્રવાહ પ્રેરિત થયો એનો અર્થ શું પ્રેરિત થયો વિદ્યુત ભાર. પ્રવાહની મૂળ વ્યાખ્યા છે કે જે તે વાહક છે એના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. જો આવું થાય બરાબર વાહક બીજું છે એ વાહક છે એના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં ચોખ્ખો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય તો જ અંદર પ્રવાહ પ્રેરિત થયો હોય. એટલે એ પ્રવાહના પ્રેરણ માટે જવાબદાર વિદ્યુત ભાર એને કહેવાય પ્રેરિત વિદ્યુત ભાર બરાબર ડેલ્ટા Q. અને એ ગુંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર ડેલ્ટા ફાઈ વચ્ચેનો સંબંધ. એટલે ડાયરેક્ટ જ તમે આ બે રાશિઓનો સંબંધ આપી શકશો. ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર ગુંચળા સાથે સંકળાયેલા અને ગુંચળામાં પ્રેરિત થતો વિદ્યુત ભાર બે વચ્ચે. હવે એના માટે તમારે એક સરખામણી કરવાની છે. આ તો આપણે જાણીએ છીએ ફેરેડેના નિયમ અનુસાર જ્યારે આ ગુંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય EMF ઉદ્ભવે બરાબર. એપ્સિલોન બરાબર ડેલ્ટા ફાઈ સિગ્મા ડેલ્ટા માનાંકમાં લખ્યું મૂલ્ય શું ફ્લક્સમાં વધારો હોય કે ઘટાડો હોય અહીંયા ફેરફારનું મૂલ્ય આપણે લઈએ છીએ. આ સમીકરણ 1 આ થયું ફેરેડેના નિયમ અનુસાર ગુંચળામાં પ્રેરિત EMF. હવે ઓહમના નિયમ અનુસાર આપણે લખીએ પ્રેરિત EMF. ઓહમનો નિયમ આપણે જાણીએ છીએ. ઓહમનો નિયમ શું લખીએ છીએ આપણે V બરાબર IR. V ની જગ્યાએ આપણે શું લઈ લેવાનું ચાલશે એપ્સિલોન બરાબર IR. સમજાય એપ્સિલોન બરાબર IR. જ્યાં I એટલે પ્રેરિત પ્રવાહ અને પ્રેરિત પ્રવાહ અને પ્રેરિત વિદ્યુતભાર વચ્ચેનો સંબંધ એટલે પ્રવાહની મૂળ વ્યાખ્યા જ્યાં I બરાબર Q/D. Q ખાલી ન લખતા આપણે લખીએ ડેલ્ટા Q છેદમાં ડેલ્ટા. આ પ્રવાહની મૂળ વ્યાખ્યા છે કે I જેટલો પ્રવાહ પ્રેરિત થયો તો એ કોના કારણે પ્રેરિત થયો તો કે ડેલ્ટા T સમયગાળામાં આપેલ વાહકના જે તે આડછેદમાંથી
પસાર થતો ચોખ્ખો વિદ્યુત ભારનો કંઈક જથ્થો મળતો હોય એના કારણે એ જથ્થાને આપણે શું નામ આપ્યું? ડેલ્ટા Q. એને કહેવાશે પ્રેરિત વિદ્યુત ભાર. પ્રવાહની મૂળ વ્યાખ્યા અનુસાર I બરાબર ડેલ્ટા Q છેદમાં ડેલ્ટા T. એ મૂકી દો. R એટલે ગુજરાનો અવરોધ. આ સમીકરણ 1 આ સમીકરણ 2. આ ફેરેડેના નિયમ અનુસાર ગુજરામાં પ્રેરિત EMF, આ ઓહમના નિયમ અનુસાર ગુજરામાં પ્રેરિત EMF. બે હરખાઈ દો. વાત તો એ ગુજરાના પ્રેરિત EMF ની છે. બે જુદા જુદા નિયમના હોય. બેને સરખાવો. સરખાવો એટલે આવું થશે. डेल्टा फाई छेदमा डेल्टा टी बराबर डेल्टा क्यू छेदमा डेल्टा टी इंटू आर. तो डेल्टा टी कैंसल बराबर. तो प्रेरित विद्युत भार डेल्टा क्यू बराबर डेल्टा फाई छेदमा आर. तो તમે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. ડાયરેક્ટ તમને ફ્લક્સના ફેરફાર પરથી આપેલ ગુજરામાં પ્રેરિત થતો વિદ્યુતભાર મળી જાય. અહીંયા EMF ની કે પ્રેરિત પ્રવાહની કંઈ વચમાં જરૂર રહેતી નથી. બરાબર, આ સૂત્ર સીધું લાગશે. આગળ લખી રાખો. સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુવાળો નાનો કાપો ધરાવતો એક લંબચોરસ ગાળો છે. એટલે આવી રીતે ગોઠવણી. આ તારથી હવે એક લંબચોરસ બનાવ્યો છે. આ લંબાઈ 8 સેન્ટીમીટર, આ લંબાઈ 2 સેન્ટીમીટર. બરાબર, એટલે આ એક સળિયો જ ગણાય. 2 સેન્ટીમીટર લંબાઈનો સળિયો આ બાજુ એટલે 8 સેન્ટીમીટર લંબાઈનો સળિયો. એવી ગોઠવણી છે. જો આ લૂપ જે બનાવી ને એમાં એવી ગોઠવણી છે કે અહીંયા કાપા મૂકેલા છે અને કાપા મૂકેલા છે એનો ઉપયોગ કરી આ 8 સેન્ટીમીટર લંબાઈનો જે તાર છે એને આમ ગતિ કરાવી શકાય. હા, 2 સેન્ટીમીટર લંબાઈના તારને આમ ગતિ કરાવી શકાય. અહીંયા મોટું આને આમ 8 સેન્ટીમીટર સુધી લઈ જઈ શકાય, આને આમ 2 સેન્ટીમીટર સુધી લઈ જઈ શકાય. બરાબર, આ રીતે એક લંબચોરસ લૂપ બનાવી કાપાઓ મૂકી અને આ લૂપને લંબ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે. લૂપને લંબ ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય તમને આપ્યું છે 0.3 S. હવે અહીંયા ઈ બંને જે ગાળાઓ છે, બંને ગાળાઓ એટલે કે બે સળિયાઓ, આ સળિયો અને આ સળિયો બે બાજુ, એને તમે અહીંયા B ને લંબ રૂપે રાખી અને B વેગથી ગતિ કરાવી શકશો. આને આ બાજુ ને આને આ બાજુ B વેગથી ગતિ કરાવી શકશો. ઈ બેયને વેગ જે આપવામાં આવશે એ સરખો છે. બંને ગાળાઓનો કે બંને બાજુઓનો વેગ 1 સેન્ટીમીટર પર સેકન્ડ. બંને બાજુ 1 સેન્ટીમીટર પર સેકન્ડ. બરાબર, તો હવે જો વાત એવી થઈ ને કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં બે સળિયાઓ છે. એકની લંબાઈ 8 સેન્ટીમીટર છે અને એકની લંબાઈ 2 સેન્ટીમીટર છે. અને આ સળિયાઓને સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે રાખ્યા છે અને એને v જેટલો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે આપવાનો છે. v આમ અંદર ગણી લો છો. અહીંયા ચુંબકીય ક્ષેત્ર v આ પૃષ્ઠને લંબ અંદર તરફ છે. તો તમે આને આમ v વેગ આપો આમ, તો આ પરિસ્થિતિ આપણે જે થિયરીમાં એવી થઈ. જો v અંદર સળિયો ગોળ ઉપર એટલે લંબાઈ અને b તો લંબ જ છે, એનો વેગ પણ b ને લંબ. આને આમ ગતિ આપશો, v જેટલો વેગ આમ આપશો, એટલે એ જ વાત થઈ. તો બેયમાં પ્રેરિત EMF શોધો અને એ પ્રેરિત EMF થવા માટેનો સમયગાળો પણ શોધો. તો એક જ સ્ટેપની ગણતરી BBL કિંમત મૂકી દો. પહેલા બે માટે અલગ અલગ ગણતરી દર્શાવી.
BBL જો 8 સેન્ટીમીટર લંબાઈની બાજુ માટે પહેલા પ્રેરિત EMF અને પછી પ્રેરિત EMF થવા માટેનો સમય બે જવાબ મેળવવાના. તો પ્રેરિત EMF એપ્સિલોન બરાબર BBL બરાબર. B આપેલું છે 0.3 V 1 સેન્ટીમીટર પર સેકન્ડ 10 ની -2 મીટર પર સેકન્ડ. B અને L 8 સેન્ટીમીટર આ જવાબ આવે છે. અને આટલું EMF પ્રેરિત થવા માટેનો સમય કેટલો? વેગ અચળ છે તો સમય શોધવા માટે સીધું વેગ બરાબર અંતર ભાગ્યા સમય પરથી શોધી શકાય. વેગ બરાબર અંતર ભાગ્યા સમય, સમય બરાબર અંતર છેદમાં વેગ, અચળ વેગ બરાબર. તો આટલું EMF પ્રેરિત થવા માટે લાગતો સમય, આટલું EMF પ્રેરિત થવા માટે લાગતો સમય બરાબર અંતર છેદમાં વેગ. તો હવે અહીંયા અંતર એટલે શું? કેટલું અંતર? 2 બરાબર. અંતર કેટલું? 2. કેમ કે આ સળીઓ તો આમ ગતિ કરશે, એ કેટલું અંતર કાપશે? 2 સેન્ટીમીટર. અહીંયા ભૂલથી 8 ન મૂકો, 8 તો એની લંબાઈ છે. વેગ 10 ની -2 જવાબ આવશે 2. આવું ન બીજા માટે કઈ નાખો બરાબર. BBL આ જવાબ કેટલો આવ્યો? 2.4 ગુણ્યા 10 BBL અહીંયા B તો એનું ઈ છે 0.3. B પણ B માટે હરખો છે. L એટલે 2 સેમી